એ નવું જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ જસદણ કાનભાઈને ત્યાં. એની ફેમસ ઘોડી તમે નામ તો સાંભળે જ હશે, ઝલક નામ છે. અને લગભગ આને જે હાઇટ છે એ હાઇટની ઘોડી આપણે હજી સુધીમાં જોઈ નથી. 63+ હાઇટ છે. અને અત્યારે જે મારવાડીમાં નુકરો ફેમસ ઘોડો જે ઘણા શોમાં ચેમ્પિયન થયો છે, પારસ, જે પંજાબનો છે, એનેથી કવર થઈને આવી છે. બીજું એ કે આના જે ટૂંકમાં અમુક ખેલ છે એ પણ આપણે આગળ તમને બતાવશું. પણ આની જે સાઇઝ ને બોડી સ્ટ્રક્ચર આડી કરી નાખજો ને, ઘોડી થોડી ક્રોસ કરી નાખ, બસ રેડી. હવે તમને વધારે સાઇઝ ને બધું દેખાશે, કારણ કે મેઇન જે બોડી સ્ટ્રક્ચર છે અને પ્યોર નુકરી. એનું જે શોલ્ડર છે ને એ પણ કાનભાઈ બનાવેલું છે, કારણ કે આની મોઢાની સાઇઝ જ એવડી છે કે એના સાઇઝનું મળતું જ નહોતું. તો સ્પેશિયલ એનું શોલ્ડર પણ બનાવેલું છે. એનું તો પણ તમને ઝૂમ કરીને બતાવીએ. હવે આ જે નુકરી ઘોડી છે એના ફાધરની વાત કરી તો એનો ફાધર છે અર્જુન રોલીવાલા, જે પણ પંજાબનો જ હતો. અને તમે એની ખાનદાની જુઓ, પ્યોર રોયલ બ્રીડ. અને આગળ આનો જે આપણે થોડુંક કામ લેવાનું છે એ પણ આગળ બતાવીએ તમને. તો સ્પેશિયલ ઘોડી વરઘોડામાં વપરાય છે. અને નાચવા કૂદવાનું એનું કંઈ કામકાજ છે નહીં, ઓનલી ફોર વરઘોડામાં જે રોયલ હોય એના માટે સ્પેશિયલ જાય છે. સામાન કરી તો જોવાની કેવી દેખાવને બધું આવે છે. વાહ, કાન માંડ્યા હો. પણ એ તો કહું, આડા વિડીયોમાં તો એવા કાન માંડે છે ને. વાહ વાહ વાહ. અને 63+ હાઇટ છે એટલે તો ભાઈ કેવડું ગજાવર પ્રાણી હોય તો તમને આઈડિયા આવી જાય. વધારે તો તમે ઘોડી હાંકતા હોય એટલે તમને વધારે આઈડિયા હોય મારા કરતાં. ને ઊભવાની ને બધી એની જે સ્ટાઇલ છે એ બધી તમે જુઓ. વગર જો સામાને બેઠા છે ભાઈ. અને ઘોડીની ખાનદાની, ઘોડીની ચાલ અને જે ડાબ માંડવાની સ્ટાઇલ છે ને એ જુઓ તમે. વાહ ઘોડી વાહ. લઈ લ્યો આગળ જવા દો. બે સાઈડથી મોઢું ઉપર કરીને વ્યવસ્થિત લઈ આવો. મોઢું હાથ ઊંચો જ રાખજો બે સાઈડથી. વાહ ઘોડી વાહ. હા વાહ, હવે રેડી. વાહ વાહ વાહ. થોડીક ગરમ થાય ને તો આમ હરખી હાલે. એવું કેવું પ્રેમથી કરે હે. કેમ એમ થયું? હે
હા ઘોડી હોજી પાડે એમ નથી. હવે રેડી. હમણાંથી વધારે ખેલ કરે હે કે નહીં વાંથી આવી ભાઈ? ગરમ ન થાય ને જોયું ઓટોમેટિક જ આવશે ખૂણામાંથી. ના ના આવી જાય ભાઈ. હું જ રાજા છું. હા ગઈ તો કહું આવી જાય, એને બધી ખબર પડે. તો ન બેહવા દેવા ખેલ કરે હે ખોટા. હે ઘોડી નાખી જ ન હાલ વહી ગઈ પંજાબ. એ નવું જોઈજો ખાડો હે. ઢોરા ઉપર ચડી ગઈ. હા ઘોડી હા. ઘોડી ગરમ થઈ છે ને હમણાં ટ્રેન કરીને ડાયરેક્ટ મોકલી હતી પંજાબ ક્રોસિંગ માટે, કવરિંગ માટે. અને હવે આવી છે હજી પંજાબથી. આમ લઈ જાવ ઘોડીએ કર્યું છે એવું. સેન્ટરમાં કરો તો થાય લગભગ. એ તો ઓલા ઠેકી જાય હો તો બસ બાપુ તરત જ પાડે નહીં ક્યાંક તને. કે વાળી પકડ લેજો. એમાં દેજો. વાહ વાહ વાહ, કામ હરખું આપ. પગ ઘડી જાય હે ઘોડે ઊભી એક રીલ લઈ લ્યો ને ભાઈ. આમ જો ભાઈ કમ્પ્લીટ કાન માંડે હો. બધા આપણે બેઠા હે ભાઈ. બસ બસ બેટા. હા ઘોડી